લખતર ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું. ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી પાક નુકસાનીના માટે આવેદન આપવામાં આવ્યું. લખતર તાલુકાના ખેડૂતો દ્વારા પાક નુકસાનીની સહાય માટે મામલતદારને પાઠવ્યું આવેદન. ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાનની વળતર આપવા ઉગ્ર માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી. ખેડૂતો દ્વારા પાક નુકસાનની અરજી કરેલ હોવા છતાં સહાય ના ચૂકવતા માટે આવેદન પાઠવવામાં આવ્યું. લખતર તાલુકાના ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઓગસ્ટ 2024 થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાનને સહાય આપવા માટે આવેદન મામલતદારને પાઠવવામાં આવ્યું હતું. જેમાં લખતર તાલુકાના ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના સામેલ લિસ્ટ મુજબ ગામોનું ખેડૂતો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગત ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં થયેલ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને ખૂબ જ નુકસાન થયેલ હતું અને સરકારના દ્વારા SDRFની યોજના અંતર્ગત લખતર તાલુકાના વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો અને તમામ ખેડૂતોને સરકાર દ્વારા પાક નુકસાનીની સહાય મેળવવા માટે પરિપત્ર સમય મર્યાદા અરજી પણ કરવામાં આવી હતી. લખતર તાલુકાના શહેર તેમજ જૂજ ખેડૂતો પાક નુકસાનીની સહાય આપવામાં આવી છે. ત્યારે લખતર તાલુકાના તમામ ખેડૂતો દ્વારા ગ્રામ સેવકને આ બાબતે જાણ કરવા તેમજ તેમના બીજા રાઉન્ડમાં બાકી બધાને ખેડૂતોને સહાય મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વાતને આજે 4 મહિના જેટલો સમય વીતી જવા છતાં બાકી રહેલા ખેડૂતોને પણ આજ દિન સુધી ઓક્ટોબર 2024માં અરજી કરેલ હોવા છતાં પાક નુકસાનીની સહાય મળવામાં આવી નથી. તો તાલુકાના તમામ ખેડૂતો વહેલી તકે આ સહાય મળે તેવી પરિણામલક્ષી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ તમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. સાથોસાથ લખતર GEB ઓફિસ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા અને ડેપ્યુટી એન્જિનિયરને ખેડૂતોને પડતી વીજ મુશ્કેલીનો વીજ પુરવઠાને લઈ તકલીફોને દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડૂત આગેવાન શક્તિસિંહ રાણા દ્વારા ઉગ્ર રજૂઆત કરી જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી.